આપણી વિનય આપની પાસેથી જાણીએ સૌથી પહેલાં તો ફાર્મા હેલ્થકેર જે રીતે તમે જણાવ્યું કે હેલ્થકેરને પણ સાથે કન્સિડર કરવું જોઈએ, તો પહેલું રેકમેન્ડેશન તમારું ક્યારે છે? હેલ્થકેર સ્પેસમાંથી છે કે ઓવરઓલ અહીંયાથી? તો મારા તરફથી હેલ્થકેર સેક્ટરમાંથી જે હોસ્પિટલ સેક્ટર કહી શકાય, HCG હેલ્થકેર ગ્લોબલ કરીને કંપની છે, જે સ્ટોક અત્યારે 410 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ સ્ટોકે આજે જ એક નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે 415 નો, અને અત્યારે 410 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ટેકનિકલી ડેવલપમેન્ટ એ રીતના છે કે છેલ્લા 7-8 મહિનાથી આ સ્ટોકમાં એક નેરો કોન્સોલિડેશન ચાલતું હતું, અને જે કોન્સોલિડેશનના લેવલ હતા 390 થી લઈને 340 ના હતા. તો લગભગ 50-60 રૂપિયાની રેન્જમાં છેલ્લા 8 મહિનાથી આ સ્ટોકમાં એક કોન્સોલિડેશન ચાલી રહ્યું હતું. આ મહિનામાં એ કોન્સોલિડેશનમાંથી ક્લિયર કટ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવતા જોયું છે, અને સ્ટોકે એના ઓલ ટાઈમ હાઈ પણ બનાવ્યા છે. તો સેક્ટરમાં તેજી તો છે જ. હેલ્થકેર સેક્ટરમાં આપણે ઓલ ટાઈમ હાઈ બનતા જોયા છે. હોસ્પિટલ સ્ટોક્સ પણ સારું પરફોર્મ કરી રહ્યા છે. લાર્જ કેપ હોસ્પિટલ સ્ટોક્સ, એપોલો હોસ્પિટલની પણ વાત કરીએ તો એ સ્ટોક એના 52 વીક અને ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યો છે. અને ઘણા બધા હોસ્પિટલ સ્ટોક્સમાં આપણે ઓવરઓલ સેક્ટર વાઇઝ તેજી જોઈ છે. તો મને લાગે છે કે ટેકનિકલ સેટઅપ એઝ વેલ એઝ સેક્ટરનો સેટઅપ ઘણો પોઝિટિવ છે. તો HCG ને હું લોંગ કરવાની સલાહ આપી રહ્યો છું બે ભાગમાં. તો HCG 410 ની આસપાસ 50% લઈ શકાય, તો નીચે આવે તો 387 ની આસપાસ તમે બીજા 50% લઈ શકો છો. 382 નો એક હું સ્ટોપ લોસ પોઝિશનલી તમને રેકમેન્ડ કરીશ, ને અપસાઇડ મને એવું લાગે છે કે 460 ના ટાર્ગેટ તમને દેખાડી શકે છે નેક્સ્ટ 1 થી 2 મહિનામાં. તો પહેલી મારી પસંદગી હેલ્થકેર સેક્ટરમાંથી રહેશે. હોસ્પિટલ સ્ટોક છે હેલ્થકેર ગ્લોબલ, HCG. ઓકે, HCG હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસ 382 સ્ટોપ લોસ અને 460 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. જીગર, આ સ્પેસમાંથી આ તમારી પહેલી રેકમેન્ડેશન છે લોરસ લેબ છે. કન્સિસ્ટન્ટલી વીકલી સ્કેલ ઉપર હાયર હાઈઝ બનાવી રહ્યું છે, અને આજે આપણે એક બ્રેકઆઉટ જોયો છે. અરાઉન્ડ લેવલ હતા 480 નું લેવલ છે, જે બ્રેકઆઉટ લેવલ હતું, અને કરન્ટલી 496 રેટ ચાલુ છે. તો માનવું એમ છે કે આને આપણે બાય કરશું 485 સુધી મળે તો બાય ઓન ડિપ્સ કરવાનું છે. સ્ટોપ લોસ આપણે 455 નો રાખશું અને ટાર્ગેટ 545 નો રાખશું. ઓકે, લોરસ લેબ્સ 455 સ્ટોપ લોસ અને 545 ઉપરની તરફના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાના છે. વિનય, આપની પાસેથી HCG સિવાયનું બીજું કાઉન્ટર આ સ્પેસમાંથી? તો મારા તરફથી બીજી પસંદગી રહેશે ડાયગ્નોસ્ટિક સેક્ટરમાંથી વિજયા ડાયગ્નોસ્ટિક. 950 ની આસપાસ આ સ્ટોકનો પ્રાઇસ ચાલી રહ્યો છે, અને રિસેન્ટલી આપણે જોયું છું કે જે ઓગસ્ટ મહિનામાં આ સ્ટોકમાં એક બ્રેકઆઉટ આવતા જોયું હતું, જ્યારે 860 ના લેવલ ક્રોસ થયા હતા, અને ત્યારબાદ એમાં એક નાનું કોન્સોલિડેશન થઈ ગયું હતું. તો એક કોન્સોલિડેશન આવ્યા પછી અને આજના દિવસમાં આ સ્ટોકમાં ફરીથી એક કન્ટિન્યુએશન ઓફ એન અપટ્રેન્ડ થયું છે. પ્રાઇમરી ટ્રેન્ડ ઓફ ધીસ સ્ટોક ઇઝ બુલિશ, કારણ કે હવે આ સ્ટોક એના ઓલ ટાઈમ હાઈ ઉપર આવી ગયો છે. અને જેમ પહેલા પણ વાત કરી કે નોટ ઓનલી ફાર્મા બટ હેલ્થકેર અને ડાયગ્નોસ્ટિક સેક્ટરમાં પણ એના ઇન્ડેક્સિસ છે બહુ સ્ટ્રોંગ લાગી રહ્યા છે ચાર્ટ ઉપર, અને હજુ પણ એવું લાગે છે કે કન્ટિન્યુ રહેવું જોઈએ આ ટ્રેન્ડ. નોટ ઓનલી વિજયા ડાયગ્નોસ્ટિક, પણ તમે લાલપેટ લેબ જોશો, મેટ્રોપોલિસ જોશો, અને કૃષ્ણા ડાયગ્નોસ્ટિક કરીને બીજી કંપની છે. આ બધી જ કંપનીઓમાં સારી એવી તેજી છે, અને બધાના ચાર્ટ્સ ઘણા સ્ટ્રોંગ લાગે છે. તો વિજયા ડાયગ્નોસ્ટિક મારા તરફથી એક રેકમેન્ડેશન રહેશે એક્યુમ્યુલેટ કરવાની. તો 945 થી 890 ની રેન્જ, 950 થી 890 ની રેન્જમાં બે ભાગમાં બાય કરી શકાય. 870 નો એક સ્ટોપ લોસ હું પોઝિશનલી રિકમેન્ડ કરીશ, અને અપસાઇડમાં મને એવું લાગે છે કે આ સ્ટોકમાં 1100 ના ટાર્ગેટ બતાવવાનું એક દમખમ છે, અને આમાં થોડુંક ટાઈમ ફ્રેમ તમારે 2 થી 3 મહિનાનો રાખવો પડશે. તો પોઝિશનલી મને સ્ટોક ઘણો સારો લાગી રહ્યો છે વિથ ધ ટાર્ગેટ ઓફ 1100, અને સ્ટોકનું નામ છે વિજયા ડાયગ્નોસ્ટિક્સ. વિજયા ડાયગ્નોસ્ટિક્સ અહીંયા પણ 3 મહિનાનો વ્યૂ રાખો, અને 870નો સ્ટોપ લોસ પોઝિશનલી 1100 સુધીના લક્ષ્યાંક આ કાઉન્ટર બતાવી શકે છે. ત્યારબાદ જીગર, આપની પાસેથી લોરસ લેબ્સ સિવાય આ સ્પેસમાંથી કયો સ્ટોક છે? મારી બીજી રેકમેન્ડેશન છે કે જે બાયોકોન છે, સિમિલર સેટઅપ છે લોરસ લેબની જેમ. વીકલી ચાર્ટ ઉપર કન્સિસ્ટન્ટલી હાયર હાઈઝ બનાવે છે, અને બ્રેકઆઉટ રિસેન્ટલી આવ્યું છે 375 ના ઉપર. તો આપણે 375 સુધી મળશે તો પણ આપણે આને બાય કરવાનું છે. વેરેઝ ઇન્ડિકેટર્સ ફ્રન્ટ ઉપર DMIs જે છે એ પોઝિટિવ ટર્ન થઈ છે, અને સારું એની અંદર મોમેન્ટમ ગેઇન થઈ શકે છે આવતા દિવસોમાં. તો આપણે 375 સુધી બાય કરીને 350 નો સ્ટોપ લોસ રાખશું, અને 440 નો ટાર્ગેટ રાખશું. ઓકે, બાયોકોન અહીંયાથી બીજી પસંદગી જીગર તરફથી 350 સ્ટોપ લોસ 440ના ઉપરના લક્ષ્યાંક તમને બતાવી શકે છે. તો એ સાથે જ IT અને ફાર્મા બે સેક્ટર્સ પર આપણે ખાસ એક્સપર્ટ સાથે ચર્ચા કરી છે. સમય થયો છે કે હવે રજા લઈએ. રોહન, આપની પાસેથી જાણીએ ડિસ્ક્લોઝર. આમ તો તમારા કોઈ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ નથી, પરંતુ ડિસ્ક્લોઝર? મારા 3 સ્ટોક જે મેં વાત કરી એ પણ રેકમેન્ડેશન નથી, અને આ 3માં મારું બાઇંગ ઇન્ટરેસ્ટ છે. જી જીગર, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ?
આપણે જે સ્ટોક્સ ડિસ્કસ કર્યા ટાટા ટેક, વિપ્રો, લોરસ લેબ અને બાયોકોન એ અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. જી વિનય, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જી, જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને રિકમેન્ડ કર્યા હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. જી, આપ ત્રણેયનો આભાર.